ભરૂચ શહેરમાં ટ્રાફિક જામની પરિસ્થિતિને પહોંચી વળવા પોલીસ વિભાગ સજ્જ બન્યું છે। ત્યારે શહેરના વિવિધ પોઈન્ટ ઉપર તૈનાત પોલીસ જવાનો ટ્રાફિક જામની સમસ્યાને હળવી કરતા નજરે પડ્યા હતા। ભરૂચ શહેર અને જિલ્લા માટે ટ્રાફિકનો પ્રશ્ન જાણે સામાન્ય બની ગયો છે, પછી તે નેશનલ હાઈવે હોય કે શહેરના માર્ગો હોય। ગત 2 દિવસ ભરૂચ શહેરમાં વરસેલા અવિરત વરસાદના પગલે ઠેર ઠેર જળબંબાકારની સ્થિતિનું નિર્માણ થયું હતું, જેના કારણે શહેરના સેવાશ્રમ રોડ, કશક સર્કલ સહિતના અનેક માર્ગો પાણીમાં ગરકાવ થઈ ધોવાઈ જતા વધુ એકવાર લોકોને ટ્રાફિક જામનું ગ્રહણ નડ્યું છે। તેવામાં આજે ઉઘાડ નીકળતા પોલીસ તંત્ર શાબદું બની ટ્રાફિક જામની સમસ્યાના નિવારણ માટે કામે લાગ્યું છે। વહેલી સવારથી જ ટ્રાફિક જામની પરિસ્થિતિને પહોંચી વળવા શહેરના કોલેજ રોડ તેમજ કશક સર્કલ સહિતના વિવિધ પોઈન્ટ પર પોલીસ જવાનો તૈનાત થઈ ટ્રાફિક જામની સમસ્યાને હળવી કરતા નજરે પડ્યા હતા। તો બીજી તરફ લોકો પણ સાથ સહકાર આપે તેવી પોલીસ વિભાગ દ્વારા અપીલ કરવામાં આવી છે।